ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે. માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનની અંદર આવવા છે તે એક અપીલ કરવામાં આવી અને ચારણ અને આહિર સમાજનો નાતો એ સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે. ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી તો સમાચાર એ બગદાણાની જે બબાલ થઈ તેના 1 મહિના પછી પણ હજી વિવાદ છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો. બગદાણાની બબાલ વચ્ચે ફરીથી એક મોટા સમાચાર. માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનની અંદર આવવા છે તે એક અપીલ કરવામાં આવી. સોશિયલ મીડિયાના માધ્યમથી કુલદીપ ગઢવીએ વિડીયો છે તે વાયરલ કર્યો. ચારણ અને ગઢવી સમાજના દીકરા તરીકે મારું કર્તવ્ય બને છે આવી વાત પણ કુલદીપ ગઢવીએ કરી. હું ખુલ્લા દિલથી તેમને સમર્થન આપું છું અને તેમની સાથે ઊભો છું આવી વાત પણ એ કુલદીપ ગઢવી દ્વારા કરવામાં આવી. અને ચારણ અને આહિર સમાજનો નાતો એ સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે તેવી વાત પણ કરવામાં આવી. વિશ્વાસ, વફાદાર અને સાથે રહેવાનો સંબંધ છે તે છે તેવી વાત પણ કરવામાં આવી. આહિર સમાજ અને ચારણ સમાજ માયાભાઈ સાથે ઊભો રહે એ જ સાચી ઓળખ છે આવી વાત એ કુલદીપ ગઢવી એટલે કે ચારણ અને રબારી સમાજ છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક એ આ જે ઘટના છે તેમાં માયાભાઈ આહિરના સમર્થનની અંદર ઊભું રહેવા માટેની એક અપીલ છે તે કરી રહ્યો છે. કુલદીપ ગઢવીએ સોશિયલ મીડિયાના મારફતથી એક વિડીયો છે તે જાહેર કર્યો હતો. વિડીયો જાહેર કરી અને સમાજના લોકોને આ ઘટનાની અંદર માયાભાઈ આહિર અને જયરાજ આહિરની સાથે ઊભું રહેવાની તેણે અપીલ કરતા શું કહ્યું હતું આવો તે પણ જોઈએ. જય માતાજી, જય મોગલ. હું કુલદીપ ગઢવી. આજે જ્યારે માયા મામા અને જયરાજ મામા મુશ્કેલીમાં છે ત્યારે એક ચારણનો દીકરો અને એક ગઢવીનો દીકરો હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે હું ખુલ્લા દિલથી તેમની સાથે ઊભો રહું. ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે. આ નાતો માત્ર શબ્દોનો નથી, આ તો વિશ્વાસ, વફાદારી અને સાથનો સંબંધ છે. આજે જ્યારે માયા મામા પર મુશ્કેલી આવી છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર ચારણ સમાજ તેમની સાથે ઊભો રહે. આપણી આ જ સાચી ઓળખ છે. જ્યારે માયા મામાના સારા વિડીયો આવે ત્યારે આપણે બધા ગર્વથી સ્ટેટસ મૂકીએ છીએ, તો પછી મુશ્કેલીમાં કેમ પાછળ હટી જઈએ? જ્યારે કોળી સમાજના દીકરા સાથે આખો કોળી સમાજ ઊભો છે ત્યારે આહિર અને ચારણ સમાજ માટે માત્ર વિકલ્પ નહીં ફરજ બની જાય છે કે માયા મામા અને જયરાજ મામાની સાથે મજબૂતીથી ઊભા રહીએ. આ એક માણસનો પ્રશ્ન નથી, આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે. આ એક એકતાની કસોટી છે. તો આવો ભેદભાવ છોડીએ, અહંકાર ભૂલી જઈએ અને એક અવાજમાં કહીએ અમે માયા મામા અને જયરાજ મામાની સાથે છીએ આજે, કાલે અને હંમેશા. જય માતાજી, જય મોગલ.